ડીસા પાટણ હાઈવેનું નવીનીકરણ, એક તરફ વિકાસની ગતિ તો બીજી તરફ પર્યાવરણની પડતી। રાજ્ય સરકાર દ્વારા વાહન વ્યવહારને વેગ આપવા માટે ડીસા પાટણ હાઈવેના નવીનીકરણની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। વિકાસના આ માર્ગ પર ગાડીઓ તો ઝડપથી દોડશે, પરંતુ આ પ્રગતિ પાછળ પર્યાવરણનો જે ભોગ લેવાઈ રહ્યો છે તે ચિંતાનો વિષય બન્યો છે। માર્ગ પહોળો કરવાની પ્રક્રિયામાં વર્ષો જૂના અને ઘટાદાર વૃક્ષોનો શોથ વાળી દેવામાં આવતા પ્રકૃતિ પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। હાઈવેના નવીનીકરણથી મુસાફરીનો સમય ઘટશે અને કનેક્ટિવિટી વધશે, તેમાં કોઈ બેમત નથી, પરંતુ રસ્તાની બંને બાજુએ દાયકાઓથી ઉભેલા લીમડા, પીપળા, વડ, આંબલી, કરજણ જેવા વૃક્ષોને નિર્દયતાથી કાપી નાખવામાં આવ્યા છે। જે વૃક્ષોએ વર્ષો સુધી વટેમાર્ગુઓને છાંયડો આપ્યો અને વિસ્તારનું તાપમાન જાળવી રાખ્યું, તે આજે વિકાસની વેદી પર હોમાઈ ગયા છે। ગાંધીનગરના મોડેલમાંથી બોધપાઠ લેવાની જરૂર હતી। પર્યાવરણવાદીઓના મતે આ વિનાશ રોકી શકાયો હોત। ગાંધીનગર જેવા શહેરોમાં જ્યારે વર્ષો જૂના વૃક્ષો આડે આવતા હોય, ત્યારે ટ્રી ટ્રાન્સપ્લાન્ટેશન, વૃક્ષ પ્રત્યારોપણની ટેકનોલોજીનો ઉપયોગ કરીને સેંકડો વૃક્ષોને બચાવવામાં આવ્યા છે। જો તંત્રએ ઈચ્છાશક્તિ દાખવી હોત તો ડીસા પાટણ હાઈવે પર પણ આધુનિક મશીનરી દ્વારા વૃક્ષોને મૂળભૂત રીતે ઉખેડીને અન્યત્ર સ્થાપિત કરી શક્યા હોત।